કેમેરો ચાલુ છે? તમે મને જાણતા હો, લગભગ ના પણ જાણતા હોય છે. હું છું ફર્સ્ટ હિલનો ફાઉન્ડર. તમે મને સોશિયલ મીડિયામાં પણ જોયો છે અને જે સિટીમાં રિક્ષાઓ ફરે છે તેની પાસે જો બેનર લાગે છે તેની અંદર પણ તમે મને જોયેલો હોય છે. કોણ છે જો પોતાની લાઈફથી કંટાળતો નથી? રોજ સવારે ઓફિસ જવાનું અને સાંજે પાછે ઘરે આવવાનું. આ જ લાઈફથી હું રોજ કંટાળી જઉં છું. તો એક દિવસ સવારના ટાઈમે મારો નાનો ભાઈ ઓફિસની અંદર મને એમ કહે છે, ભાઈ રોજના કામથી આપણે આજે થાકી ગયા છે, તો આપણે એક દિવસ આજે સોમનાથ કે દીવ જવાનો પ્લાન બનાવીએ. આમ તો અમે ઘણા બધા પ્લાન બનાવ્યા છે, પણ બહુ બધા પ્લાન કેન્સલ પણ થઈ ગયા છે. તો આજે વખતે અમારો પ્લાન ફાઇનલી થઈ ગયો છે અને અમે સોમનાથ અને દીવ જવા માટે નીકળી પડ્યા છીએ. હા દોસ્તો, અત્યારે અમે સોમનાથ જવા માટે નીકળીએ છીએ. બરોબર, આજે વચ્ચે સત્તા ધામ આવે છે. ગાડીમાં જગ્યા થોડી ઓછી છે એટલે ગાડી અમે ભીડ બનાવી રહ્યા છે. તમે કિયા સેલ્ટોસ જોઈ શકો છો આની અંદર. આ ગાડી છે આપણી અને આપણે અહીંયા ભીડ બનાવી છે. हाय फ्रेंड्स, जो हमारी तैयारियों दूर कितना भी जा, इस जुबान से दूर ना जा पाओगे. विमल, बोलो जुबान केसरी. ભીડ બની ગયો છે, તમે જોઈ શકો છો. હવે અમે સીધા ડાયરેક્ટ જઈએ છીએ સીધા દીવ. વચ્ચે ચોટીલા હશે, વચ્ચે રેસ્ટ બી કરીશું થોડું. તમને મજા આવશે. ચોટીલામાં થેપલા ને બટાકાનું શાક બહુ સરસ મળે છે, તો આવો એનો સ્વાદ આપણે ચાખીએ. અત્યારે અમે દીવ જવા માટે તૈયાર છીએ. ગાડી જઈ રહી, તમે જોઈ શકો છો. કિયા સેલ્ટોસ અમે બધા અંદર આવી ગયા છે. અંદર બરોબર બેસી નથી શકતા એટલે અમે બેડ બનાવી દીધો છે. નાના ભૂલકાઓને કેવી મજા આવે છે? अच्छा बहुत मजा, दरियो नदी वो सब दिखाएंगे आपको. बस लाइक करें और सब्सक्राइब सब्सक्राइब. અત્યારે ભૂખ લાગી છે બધાને, તો અત્યારે હું ચીઝી પોપકોર્ન ખાઈ રહ્યો છું. રવિના અને હેનિલ ખાઈ રહ્યો છે. શું ખાય છે હેનિલ? તું चटाका पटाखा. ચટાકા પટાકા ખાઈ રહ્યો છે. देखो हमारा चलता फिरता एक घर है, ड्राइवर आगर है और वो गाड़ी चला रहा है और हम घर में बैठ रहे हैं और मस्त हम सो रहे हैं. पता चल रहा है सोमनाथ मस्त घर फोटो લઈશું, અમે તમને બતાવીશું, અમે એમનો વિડિયો વાયરલ કરશું. તમે ये तो लेटेस्ट न्यूज़ है. અને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. ચોટીલા અમે અહીંયા પહોંચી ગયા છે. અહીંયા વોશરૂમ અને નાસ્તા પાણી થોડું કરીશું. તમે જોઈ શકો છો ડુંગર સામે જ દેખાઈ રહ્યો છે ચોટીલાનો. આપણે ચામુંડા માના અહીંયા દર્શન થાય છે. અહીંથી અમે નાસ્તો કરીને તરત રાજકોટથી આગળ જવા નીકળ્યા હતા. સોમનાથથી અમે દીવ જવા જઈએ 60 કિલોમીટર કે 80 કિલોમીટરનો જે રસ્તો છે, તો અમે 40 કિલોમીટર પહેલા આગળ તો ગયા. ગાડી ધીમે ધીમે જતી હતી, ખાડા બહુ હતા
પણ 40 કિલોમીટર પછી જે ગાડી અમારી ફસાઈ છે એટલે કે વચ્ચે ટેકરા જેવું હતું અને આજુબાજુ થોડા ખાડા જેવું હતું એટલે અમે ગણતરી એવી કરી, આશીષ ગાડી ચલાવતો હતો તો આશીષ કે આપણે વચ્ચેથી નીકળી જઈએ, પણ જેવા અમે ગાડી અંદર નીકાળી તો વચ્ચોવચ્ચ ગાડી ત્યાં ફસાઈ ગઈ, પાછળ ટ્રક બી આવતા હતા, છતાં બી અમે નીચે ઉતર્યા અને ગાડીને થોડો ધક્કો માર્યો અને પછી અમારી ગાડી આગળ ગઈ. જે ધક્કો માર્યો ગાડીને એના કારણે ખરેખર થોડા પગ બી લસતા હતા, એના કારણે તો થાકી ગયા એટલે અમે ગાડીમાં જઈને સૂઈ ગયા. 1.5-2 કલાક થયા અમે કન્ટિન્યુ સૂઈ ગયા અને પછી આગળ ગયા તો પછી દીવ જેવા પહોંચ્યા તો આશીષ બૂમ કરવા માંડ્યો. મને તો કંઈ લાગ્યું જ નહીં કે આપણે દીવ પહોંચી ગયા, પણ આશીષ બૂમો પાડવા માંડ્યો કે ભાઈ આપણે દીવ પહોંચી ગયા છે. પણ મને ખરેખર નતો લાગતું કે આપણે દીવ પહોંચી ગયા છે. તો મેં ફટાફટ ઊભો થઈને કાચ ખોલે તો મને તો ટોટલી બધું અંધારું લાગતું હતું. તો હવે મેં આશીષને કહ્યું આપણે ક્યાં દીવ પહોંચ્યા છે? તો આશીષ મને એમ કહે છે કે ભાઈ થોડા ઊભા થાવ અને તમે આંખો બંધ કરીને સાંભળો. તો હું ગાડીમાંથી ઊભો થયો અને આંખ બંધ કરીને સાંભળું છું તો દરિયાના મધુર અવાજ, જે મોજાના જે મધુર અવાજ છે મને કહે છે કે ભાઈ તું દીવ ખરેખર પહોંચી ગયો. દીવનો દરિયો છે. અમે ફાઇનલી પહેલા જવાના હતા, સોમનાથ જવાના હતા, સોમનાથથી પછી દીવ આવવાના હતા, પણ અમે એવું કે સવારના પોરમાં સીધા પહેલા દીવ જઈએ. દીવનો જે મોર્નિંગ વ્યૂ છે સૌથી બેસ્ટ છે. તમે જોઈ શકો છો એટમોસ્ફિયર બી બહુ સારામાં સારું છે, બરાબર. અહીંથી અમે કમ્પ્લીટ થઈને 9:30-10 વાગે અમે સોમનાથના દર્શન કરવાના છે. સોમનાથના દર્શન કરી પછી ગાંધીનગર અમે રિટર્ન જવાના છે. તમે આ જોઈ શકો છો દીવ આપણે ત્યાં થોડી ચઢાણવાળી જગ્યા હતી, તમને એવું લાગ્યું તમે ત્યાં જઈએ પહેલા. તમે ત્યાં ગયા તો દરિયાનો જે વ્યૂ હતો ઓસમ, એટલે કે તમે અંદાજો બી ના લગાવી શકો. એટલો સવારનો ટાઈમ, ત્યાં થોડો ફોગ બી હતો અને જે વ્યૂ હતો એ બહુ મસ્ત હતો. ત્યાં જઈને બધાનો થાક એકદમ ઉતરી જતો હોય. આશીષભાઈ અમારા ઉભી ગયા છે. રાત્રે મજા લઈ લીધી, મજા આવી ગઈ સાહેબ ભાઈ, મજા આવી ગઈ. એટમોસ્ફિયર જોરદાર છે, પણ જે અત્યારે જોવાનું છે ટાઈમે પર ઊંઘી ગયા છે. હવે 2 મિનિટ બહાર ઉતરીને થઈ લેજે. હું આ જે પોઈન્ટ પર આવ્યો છે, જે આપણે એટલે વોકવે પોઈન્ટ કહીએ છીએ આપણે એને, એ અમે થોડા ઉપર ચડીને આવ્યા છે. બહુ સારામાં સારી જગ્યા છે. અહીંયા તમે જે દરિયાનો જે વ્યૂ જોઈ શકો છો એ એકદમ ઓસમ છે. એટલે મારી જોડે કંઈ શબ્દો નથી એની અંદર બતાવવા માટે. તમે જોઈ શકો છો શેક ત્યાંથી લઈને જશે ત્યાંથી ટોટલી આપણો વ્યૂ દેખાય છે સારામાં સારો. મોજા બી સારા એવા ઉછળે છે. અહીંથી મને એક સારું એક નાનું એક શિવલિંગ દેખાઈ રહ્યું છે, એક નાના પેલા પથ્થર ઉપર. તો તમને જો દેખાતું હોય તો તમે એકવાર જોઈ શકો છો. ત્યાં એકદમ નાનું શિવલિંગ છે, જે દરિયાની વચ્ચોવચ્ચ જેવું લાગે છે. જે આપણા ભાવનગરમાં જે શિવલિંગ છે ને એવું જ એક શિવલિંગ છે, એક નાનું. અને આ જગ્યા આમ એવી મજા આવી જાય છે ને આપણે અહીંયા આવવાની કે ભાઈ ગમે તે આમ ઉનાળો હોય, ચોમાસું હોય કે શિયાળો હોય, દીવમાં તમે એકવાર આવો છો તો તમને આમ હાસ અનુભવ લાગે. કોઈ પણ જતું તમને ટેન્શન હોય ગમે તે હોય તો તમે આ ટાઈમે અહીંયા આવીને બેસી શકો છો અને બહુ મજા આવે છે. એકવાર હું તમને કહું છું તમે એકવાર દીવની મુલાકાત લો. Don't be
જગ્યાએ આવ્યા છે દીવ ફોર્ટની જોડે છે. ત્યાંથી જે દરિયાનો નજારો જે આવે છે એકદમ સારામાં સારો આવે છે, ઓસમ નજારો આવે છે. હું તમને બતાવી દઉં છું, તમે નજારો ત્યાં જુઓ. એક જ તો લાઈફ છે, સફરને માણી લો અને પોતાને જાણી લો. કેમ છો દોસ્તો? મજામાં? તમને અમારો વ્લોગ કેવો લાગ્યો નીચે કમેન્ટ બોક્સમાં લખજો. અને હા, અમારે એક પ્રોબ્લેમ થયો હતો એટલે દીવથી અમે સોમનાથ ના જઈ શક્યા, કેમ કે અમારે ઓફિસ છે, અમારી પ્રાઇવેટ લિમિટેડ કંપની છે જે લોનનું કામ કરે છે, બધી બેંકો સાથે ટાઈપ છે, એટલે અમારે જો ટાઈમ નહોતો એટલા માટે અમે સોમનાથ ના જઈ શક્યા. ઓકે, હવેથી રેગ્યુલર વ્લોગ આવશે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને સૌથી વધારે શેર કરો.